હેલો એવરીવન, હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં. અને આજે હું બનાવવા જઈ રહી છું સુરતી ટાઈમ પાસ. તો સુરતી ટાઈમ પાસ માટે જોઈશે આજની જે રેસીપી છે સુરતી ટાઈમ પાસ. તો તેના માટે હું તંદૂરી મેયોનીઝ બનાવવાની છું, જે હેલ્ધી વર્ઝન છે. તો તેના માટે હું અમૂલનું પનીર લેવાની છું. અને મેયોનીઝ માટે મેં અહીંયા પર કાજુ અને સૂકા લાલ મરચાં પલાળીને રાખ્યા છે. મેયોનીઝ માટે જ હું તમને બધી વસ્તુ અત્યારે બતાવું છું. ગરમ મસાલો છે, આમચૂર પાવડર છે, મીઠું લઈશ, હળદર, ધાણા જીરું પાવડર, લસણ લઈશ, તેલ પણ લઈશ થોડું. તો આટલી વસ્તુ અને લીંબુ આટલી મેયોનીઝ બનાવવા માટે લઈશ. બાકી હવે બીજું જે છે એમાં મેં વેજીટેબલ્સ લીધા છે. તો મેં લીલા કેપ્સિકમ લીધા છે, લાલ કેપ્સિકમ લીધા છે, કાકડી લીધી છે, લીલી કોબી, આ જે પર્પલ કોબી આવે છે તે, ડુંગળી લીધી છે, લીલા મરચાં છે, આદુ છે, ધાણા છે, ટમેટા છે. આટલા વેજીટેબલ્સ લીધા છે. બાકી તેમાં નાખીશું શેઝવાન ચટણી આવે તે, પછી મિક્સઅપ્સ છે, ચીલી ફ્લેક્સ છે, મરી પાવડર છે, અને આ મેં વેફર્સ લીધી છે, જેને મેં થોડી ક્રશ કરી લીધી છે. અને આ વેફર છે ને તે ક્રીમ અનિયન ફ્લેવર આવે છે ને તે લીધી છે. અને પાવ લીધા છે. મિક્સર જારની અંદર પલાળેલા જે કાજુ છે અને મરચાં છે તે એડ કરીશું. મરચાં અને કાજુ કલાક પહેલા પલાળીને રાખ્યા હતા. ત્યારબાદ પનીર જે થોડું ક્રમ્બલ કરીને લઈ લઈશ, જેથી કરીને પેસ્ટ બનાવવામાં ઈઝી રહે. પનીર લઈશ. હેલ્ધી વર્ઝન મેયોનીઝનું છે, જેમાં હું પનીરનો ઉપયોગ કરું છું. અને હોમમેડ છે એટલે બીક પણ નહીં લાગે કે પેટ ખરાબ થશે, અને ઘરે જ બનાવેલું છે. પનીર, ત્યારબાદ લઈશ થોડા લસણ, હવે હળદર, ધાણા જીરું એ બધું થોડું એવું સાતળવાનું છે તેલમાં. તો એક પેન લઈ લીધું છે. એમાં પેલા હળદર એમ જ કોરી શેકવાની છે. તો પેલા હળદર લઈશ. પેન ગરમ થાય ને પછી થોડી વાર શેકી લેવાની છે. હળદર એમ જ કોરી શેકવાની છે. થોડો ડાર્ક કલર થઈ જાય ત્યાં સુધી શેકીશું. તો કલર ચેન્જ થઈ ગયો છે. હવે થોડું તેલ લઈશ. ઓલિવ ઓઇલ હોય ને તો એ વધારે સારું, પણ મેં ઓલિવ નથી લીધું, નોર્મલ જે શીંગ તેલ આવે છે એ જ લીધું છે. હવે સૂકા લાલ મરચાં લીધા છે એટલે અત્યારે લાલ મરચું પાવડર તો નહીં નાખું, પણ ધાણા જીરું પાવડર નાખીશ. ધાણા જીરું પાવડર, ત્યારબાદ ગરમ મસાલો છે અને આમચૂર પાવડર છે, તો તે પણ લઈ લઈશ. અને એક જ મિનિટ માટે સાંકળીશું, કારણ કે ગરમ તો હતું જ તે હળદર ને એવું બધું. અને તેલ વધારે ગરમ થઈ ગયું એટલે બસ હવે એટલું જ સાંકળીશ. હવે એને બંધ કરી દઈશ. અને જે પનીર ક્રમ્બલ કરીને લીધું છે, લસણ છે, કાજુ છે, એની અંદર આને એડ કરી દઈશું, જેથી કરીને બધું જ્યારે ક્રશ કરીએ ને તો એ ક્રશ સારી રીતે થઈ જાય. હવે એમાં થોડો એવો લીંબુનો રસ એડ કરીશું. મેયોનીઝ થોડું એવું ખટાશ હોય એમાં સ્વાદમાં. આમચૂર પાવડર તો લીધો જ છે, પણ થોડું લીંબુ પણ નાખીશું, કેમ કે આમચૂર પાવડર એટલો બધો તો નથી જ નાખ્યો. અને થોડું લિક્વિડ માટે લીંબુ લઈશું તો ક્રશ પણ સારી રીતે થશે.
થોડો લીંબુનો રસ, થોડું લઈશું મીઠું, સ્વાદ પ્રમાણે મીઠું, અને ક્રશ કરી લઈશું. સો મેયોનીઝ તૈયાર છે. તંદૂરી મેયોનીઝ હોમમેડ છે અને હેલ્ધી પણ છે. મેયોનીઝ તૈયાર થઈ ગયું. હવે બધા વેજીટેબલ્સ મિક્સ કરીશું. તો તેના માટે એક તપેલી લીધી છે. હવે તેમાં એડ કરીશું ચોપ કરેલી બંને કોબીઝ છે, ડુંગળી છે, કેપ્સિકમ છે, લાલ અને લીલા છે, કાકડી છે. હવે આમાં તમારે વધારે વેજીટેબલ્સ લેવાય ને તો ગાજર છે, બીટ છે, તે પણ તમે લઈ શકો છો. તો મારે એટલા હતા, આટલા, તો આટલા ઇનફ છે, તો આટલા લઈ લઈશ. અને અત્યારે શિયાળામાં બધા વેજીટેબલ્સ સારા મળે, તો જેટલા પણ હોય તેટલા લઈ લેવાના. અને છોકરાઓને આમ વેજીટેબલ્સ નહીં ખાય પણ આ રીતે ખવડાવીએ તો સારું પડે. હવે ટમેટા, ત્યારબાદ લીલા મરચા છે, ઝીણા સમારેલા છે, અને આદુ છે. શેઝવાન ચટણી છે, 2 ચમચી જેટલી લીધી છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે જાજી ઓછી કરી શકો છો. ત્યારબાદ ચીલી ફ્લેક્સ, મિક્સઅપ્સ અને મરી છે. સ્વાદ પ્રમાણે મીઠું, કોથમીર છે. હવે તૈયાર કરેલી મેયોનીઝ. એની સ્મેલ ને એટલી સરસ આવે છે ને. મેં ક્યારે બહારની તંદૂરી મેયોનીઝ નથી ખાધી, મેં ઘરે બનાવેલી જ ખાધી છે અને મારા માટે આ બહુ જ બેસ્ટ છે. તો તમે પણ ટ્રાય કરો કે બહારની નહીં પણ તમે જાતે જ બનાવેલી તંદૂરી મેયોનીઝનો ઉપયોગ કરો. હેલ્ધી પણ છે અને જાતે જ બનાવેલી છે એટલે એમાં કોઈ પ્રિઝર્વેટિવ કે કંઈ પણ નહીં હશે. પાવને આ રીતે વચ્ચેથી કટ કરી લીધા છે. તો એક પાવમાં તંદૂરી મેયોનીઝ લગાવીશું. સ્પાઇસી અને ચટપટી આ રેસીપી ખાવાની મજા આવે છે. ચીઝ, તો બટર લેવું પણ મેં ઘી લીધું છે. છે ને ફટાફટ બની જતી એકદમથી અલગ રેસીપી. લંચ બોક્સમાં પણ આપી શકાય છોકરાઓને. અને હેલ્ધી પણ છે. વેજીટેબલ્સ પણ બધા છે, ચીઝ પણ છે, પનીર પણ છે, પ્રોટીનથી ભરપૂર છે.
જ્યારે પાવ શેકાઈ જાય કે પછી તમે ગ્રીલ મશીનમાં ગ્રીલ કરી લ્યો પછી પાવને ખોલીને જે આ વેફર્સ છે તે લઈ લઈશું. ચીઝ, તો સુરતી ટાઈમ પાસ રેડી છે. મારી આ રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આવજો.